Very good morning, my dear students. Welcome back to Novel Public School Standard 9th English. આપણે લાસ્ટ સેશનની અંદર યુનિટ 3 ફિનિશ કર્યો હતો. નેક્સ્ટ હવે આપણે એક એસે જોઈશું. તો એસે એટલે નિબંધ, એવું આપણને બધાને ખ્યાલ છે જ. અત્યારે જ 15મી ઓગસ્ટ ગઈ છે, તો આપણે એમાં ધ્વજ લહેરાવ્યો હતો, બરાબર છે. તો આપણે એના વિશે આજે નિબંધ જોઈશું. અવર નેશનલ ફ્લેગ, બરાબર છે. અવર નેશનલ ફ્લેગ, ફ્લેગ એટલે કે ઝંડો, બરાબર છે. તો આપણે એના વિશે આપણે નિબંધ જોઈશું. એની સાથે સાથે તમારે લખવાનું પણ છે, બરાબર છે. એટલે નોટ પેન લઈને સાથે બેસો કે જેથી તમે લખી શકો. ઓન ધ ડિપેન્ડન્સ ડે એન્ડ રિપબ્લિક ડે. ડિપેન્ડન્સ ડે અને રિપબ્લિક ડે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ. અવર નેશનલ ફ્લેગ ઇઝ અનફ્લર્ડ, એટલે કે આપણે આપણો ઝંડો, આપણા દેશનો જે ઝંડો છે એ ફરકાવીએ છીએ. ઓન ધ રેડ ફોર્ટ, ગવર્મેન્ટ ઓફિસ એન્ડ પ્રાઇવેટ બિલ્ડિંગ્સ, ઇવન સ્કૂલ્સ એન્ડ કોલેજીસ હેવ ફ્લેગ હોસ્ટિંગ સેરેમનીઝ. તો આપણો રાષ્ટ્રીય ઝંડો છે તો એ ક્યાં ક્યાં ફરકાવવામાં આવે છે? લાલ કિલ્લા પર, ગવર્મેન્ટ જેટલી ઓફિસો છે એ બધામાં આ સેલિબ્રેશન કરવામાં આવે છે. પ્રાઇવેટ બિલ્ડિંગ્સ, જે ઓફિસ શરૂ કરી હોય છે ત્યાં, ઇવન સ્કૂલ અને કોલેજમાં પણ ધ્વજ ફરકાવવાની આ ઉજવણી કરવામાં આવે છે, બરાબર છે. દરેક જગ્યાએ આ ઝંડો ફરકાવવામાં આવે છે આ દિવસે. વી સેલ્યુટ ધ ફ્લેગ એન્ડ સિંગ ધ નેશનલ એન્થમ. નેશનલ એન્થમ એટલે રાષ્ટ્રગીત આપણે જે ગાઈએ છીએ એ. અવર નેશનલ ફ્લેગ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ટ્રાયકલર ઓર ધ તિરંગા. આપણા રાષ્ટ્રધ્વજને આપણે ત્રિરંગા તરીકે કે 3 કલરનો જે છે એના પ્રમાણે આપણે એવું પણ કહીએ છીએ. ઇટ હેઝ બેન્ડ્સ ઓફ 3 કલર્સ. અહીંયા એને 3 કલરના પટ્ટાઓ અલગ અલગ આપવામાં આવ્યા છે. તમે રાષ્ટ્રધ્વજ જોયો જ હશે બધાએ. તો રાષ્ટ્રધ્વજ જે છે એની અંદર 3 કલરના પટ્ટા હોય છે. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે 3 કલર કેવા દેખાય છે. ધ ટોપ બેન્ડ ઇઝ સેફ્રોન. સૌથી ઉપરનો જે છે પટ્ટો એમાં કેસરી કલર દેખાઈ રહ્યો છે. ઇટ ઇઝ સિમ્બલ ઓફ પેટ્રિયોટિઝમ, એટલે કે દેશભક્તિનું સિમ્બોલ બતાવે છે આપણને. એન્ડ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. ધ મિડલ બેન્ડ ઇઝ વ્હાઇટ, અને સૌથી વચ્ચેનો જે પટ્ટો છે એ વ્હાઇટ છે. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ પીસ. પીસ એટલે શાંતિ, શાંતિનું પ્રતીક છે. ધ બોટમ બેન્ડ ઇઝ ગ્રીન, અને છેલ્લો જે પટ્ટો તમને દેખાય છે એ ગ્રીન કલરનો છે. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ પ્રોસ્પેરિટી, એટલે કે સમૃદ્ધિ, અને એ આપણી સમૃદ્ધિ વધારે છે. તો આપણે 3 પટ્ટાઓ જે છે બેન્ડ્સ એ તમે જોયું કે દેશભક્તિ બતાવે છે, બલિદાનનું પ્રતીક બતાવે છે, અને સમૃદ્ધિ વધારવા માટેનું પ્રતીક બતાવે છે. તો 3 કલર છે એ પણ આપણને ઘણું બધું શીખવી રહ્યા છે. હવે નેક્સ્ટ આપણે વચ્ચે જે ચક્ર જોઈએ છે, બરાબર છે, એ ચક્ર પણ આપણને કંઈક બતાવે છે. ધેર ઇઝ અ બ્લુ કલર્ડ અશોક ચક્ર. એ ચક્રને આપણે અશોક ચક્ર કહીએ છીએ. ઇન ધ સેન્ટર ઓફ ધી વ્હાઇટ બેન્ડ, એ વચ્ચેના વ્હાઇટ પટ્ટાની અંદર આ ચક્ર આવેલું હોય છે. ઇટ સ્ટેન્ડ ફોર પ્રોગ્રેસ, અને એ આપણને પ્રગતિ માટે પ્રેરિત કરી રહ્યું છે, એટલે કે સતત ને સતત આપણી પ્રગતિ થતી રહે. અવર નેશનલ ફ્લેગ ઇઝ અ સિમ્બોલ ઓફ અવર હોપ્સ એન્ડ એસ્પિરેશન્સ. આપણો જે નેશનલ ફ્લેગ છે એ આપણને ઘણી બધી આશાઓ અને આકાંક્ષાઓ દર્શાવે છે. એટલે કે આપણે ઘણી બધી આશાઓ રાખીએ છીએ, આકાંક્ષાઓ હોય છે,
ઇટ સ્ટેન્ડ્સ ફોર નેશનલ યુનિટી, અને એ આપણને એકતાનો ભાવ દર્શાવે છે. એન્ડ ગ્લોરી એટલે કે આપણા દેશની અંદર ઘણા બધા પ્રકારના લોકો રહે છે, અલગ અલગ ધર્મના લોકો રહે છે, તો એ બધા જ સાથે ભેગા મળીને એક થઈને રહે એવી આપણને અહીંયા પ્રેરિત કર્યા છે. વી શુડ રિસ્પેક્ટ અવર નેશનલ ફ્લેગ, વી શુડ બી પ્રાઉડ ઇટ. અહીંયા આપણે નેશનલ ફ્લેગ જે છે એને રિસ્પેક્ટ આપીએ છીએ ને વી શુડ બી પ્રાઉડ ઓફ ઇટ, આપણે એના પર ગર્વ પણ અનુભવીએ છીએ. શા માટે આપણે એના પર ગર્વ અનુભવીએ છીએ? તમે જોઈ શકો છો કે 3 કલર જે છે એ પણ આપણને ઘણું બધું શીખવાડે છે. અશોક ચક્ર છે એમાંથી પણ આપણને કંઈક શીખવા મળે છે. દરેક અલગ અલગ સિમ્બોલ્સ છે અને એ આપણી જીવનમાં પણ આપણને ઘણું બધું શીખવાડે છે. અને ભારત દેશ જે છે એ ભારત દેશની અંદર વિવિધ પ્રકારના લોકો રહે છે, વિવિધ ધર્મના લોકો રહે છે અને ઘણી બધી જગ્યાએથી આવીને લોકો રહે છે, બરાબર છે. તો પણ એ ભેગા મળીને રહે છે, એટલે એકતા સાથે જ આપણને જીવવાનું શીખવાડે છે. તો આપણે બધા જ આ એસે લખીશું, વાંચીશું, સમજીશું, બરાબર છે. ઓકે, થેન્ક યુ.